અંબે મિત્ર મંડળ દ્વારા જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, આ ગણપતિ પંડાલને હાલ 12 જ્યોતિર્લિંગો અને એ પણ બરફના શિવલિંગો બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, એ લોકો પણ દર્શનનો લાભ રહ્યા. અહીં આયોજક સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે અમરનાથના દર્શન યોજાયા છે? આજ રોજ અમારે અમરનાથના જય અંબે મિત્ર મંડળ આયોજિત અમરનાથ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો. અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો બધા દર્શન કરવા આવી રહ્યા છે અને બધા બહુ લાગણીથી અને આનંદથી બધા નાના નાના ભૂલકાઓ પણ આનો લાભ લઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓ પણ લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અત્યારે અમરનાથના જે બરફ હોય તેમાંથી ચાલી રહી છે. શું કહેશો બેન, અમરનાથના દર્શન? ખરેખર બહુ જ અનુભવ થઈ ગયેલો છે. હું ખુદ અમરનાથ જઈ આવી છું અને ઘરે આપણે બધાની લાખોની સંખ્યા, હજારોની સંખ્યામાં અમરનાથ આવ્યા છે. બહુ સારામાં સારું કાર્ય છે. બહુ મજા આવે છે અને નાના નાના ભૂલકાઓ, મોટાઓ, વડીલો બધાય આશીર્વાદ લેવા આવ્યા છે અને દાદા બધાયને ફળે છે. જય બાબા બફારી, જય બાબા બર્ફાણીના નાદ લાગી રહ્યા છે. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે લોકો છે તે બરફ પરથી ચાલી અને ખાસ અમરનાથની પ્રતીતિ કરી રહ્યા છે. જે પ્રકારના અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બરફ પરથી ચાલવા મળી રહ્યું છે. શું કહેશો, બરફ પરથી ઠંડારક વચ્ચે ચાલી પડ્યું છે? ઓહ, આ તો એવો બધો અનુભવ થયો કે ખરેખર અમે લોકો અમરનાથની યાત્રાએ આવ્યા હોય. અમરનાથની યાત્રાએ આવ્યા હોય. શું કહેશો, કેવી પ્રતીતિ થઈ, ખાસ કરીને અમરનાથના દર્શન થયા? અત્યારે અમને ખૂબ જ હકીકત જેવું લાગે છે, જાણે કે અમે અમરનાથમાં દર્શન કરી રહ્યા છીએ. અને આ વર્ષે દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે. ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદ લાડુનો પણ આયોજન કરવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગ, જાણે અમરનાથ 12 જ્યોતિર્લિંગના દર્શન જેવો ભવ્ય અનુભવ થયો છે. અમરનાથના દર્શન કરવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં બહેનો પણ છે તે અહીં બરફમાંથી પસાર થઈ અને આવી રહ્યા છે. જામનગરમાં ગણેશોત્સવમાં અમરનાથ દર્શનમાં લોકો લાભ લઈ અને ધન્ય બની રહ્યા છે.